જય શ્રી કૃષ્ણ. આય નમો ભગવતે વાસુદેવાય. પ્રિય ભક્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું યોગીની એકાદશી વ્રતનું મહત્વ, વ્રત ક્યારે છે, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને પવિત્ર વ્રત કથા. આ વર્ષે યોગીની એકાદશી 10 જુલાઈ 2026ના રોજ ઉજવવામાં આવશે. એકાદશી તિથિ 9 જુલાઈના રોજ રાત્રે 9:31 વાગે શરૂ થશે અને 10 જુલાઈના રોજ રાત્રે 10:11 વાગે પૂર્ણ થશે. વ્રતનું પાળનું 11 જુલાઈના રોજ સવારે 5:40 થી 8:24 સુધી કરવું શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ વ્રત વિધિની. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ, શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરો. ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. ચંદન, પીળા ફૂલ, ફળ, તુલસીના પાન અને પ્રસાદ અર્પણ કરો. ત્યારબાદ વ્રતનો સંકલ્પ લઈને આય નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અથવા સાંભળો અને યોગીની એકાદશી વ્રત કથાનું શ્રવણ કરો. તો ચાલો હવે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સાંભળીએ પવિત્ર યોગીની એકાદશી વ્રત કથા. શ્રી ગણેશાય નમઃ. નમો ભગવતે વાસુદેવાય. એક સમયની વાત છે. હિમાલયની નજીક આવેલી અલકાપુરી નગરીમાં ધનના દેવતા કુબેરનું ભવ્ય રાજ્ય હતું. કુબેર ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેઓ દરરોજ માનસરોવર સરોવરથી તાજા અને સુગંધિત ફૂલો મંગાવી ભગવાન શિવની પૂજા કરતા. આ કાર્ય માટે તેમના વિશ્વાસુ સેવક હેમમાળીની નિમણૂક કરવામાં આવી હતી. હેમમાળી દરરોજ વહેલી સવારે માનસરોવર જઈ સુંદર ફૂલો લઈ આવતો અને સમયસર ભગવાન શિવની પૂજા માટે અર્પણ કરતો. હેમમાળીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ હેમમાળી ફૂલો લેવા ગયો, પરંતુ પત્નીના પ્રેમમાં એટલો મગ્ન થઈ ગયો કે સમયનું ભાન જ રહ્યું નહીં. પરિણામે તે ભગવાન શિવની પૂજા માટે સમયસર ફૂલો લઈ આવી શક્યો નહીં. કુબેરે જ્યારે જોયું કે પૂજા માટે ફૂલો આવ્યા નથી, ત્યારે તેઓ ખૂબ ક્રોધિત થયા. તપાસ કરતા જાણ થયું કે હેમમાળી પોતાની ફરજ ભૂલી પત્ની સાથે આનંદમાં મગ્ન હતો. આથી કુબેરે ક્રોધમાં આવી તેને શ્રાપ આપ્યો. તું પૃથ્વી પર જઈ કુષ્ઠરોગથી પીડાઈશ, તારી પત્નીથી વિયોગ સહન કરીશ અને ભારે દુઃખ ભોગવીશ. શ્રાપ મળતા જ હેમમાળીનું દિવ્ય સ્વરૂપ નષ્ટ થયું. તે પૃથ્વી પર આવી કુષ્ઠરોગથી પીડિત બની જંગલોમાં ભટકવા લાગ્યો. ભૂખ, તરસ અને એકલતાથી તેનું જીવન અત્યંત કષ્ટમય બની ગયું. એક દિવસ ભટકતા ભટકતા તે મહાન ઋષિ માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો. ઋષિના દર્શન કરતા જ તેના હૃદયમાં પસ્તાવો જાગ્યો. તેને પોતાના પાપની કબૂલાત કરી અને મુક્તિનો માર્ગ પૂછ્યો. માર્કંડેય ઋષિએ કરુણા ભાવે કહ્યું, હે હેમ, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કર. ભગવાન વિષ્ણુની ઉપાસના કર. તેમના આશીર્વાદથી તારા બધા પાપો નષ્ટ થશે. હેમમાળીએ ઋષિના વચન પ્રમાણે યોગીની એકાદશીનું વ્રત કર્યું. તેને આખો દિવસ ઉપવાસ રાખ્યો. ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું, ભજન કીર્તન કર્યું અને બીજા દિવસે વિધિપૂર્વક પારણું કર્યું. વ્રતના પ્રભાવથી તેનો કુષ્ઠરોગ દૂર થઈ ગયો. તેને ફરી દિવ્ય અને સુંદર શરીર પ્રાપ્ત થયું. ભગવાનની કૃપાથી તે પોતાની પત્ની સાથે ફરી મળ્યો અને સુખપૂર્વક જીવન વિતાવવા લાગ્યો. તેથી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક કરવાથી પાપોનો નાશ થાય છે, દુઃખો દૂર થાય છે, રોગોમાં રાહત મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી
જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જે ભક્ત શ્રદ્ધા ભક્તિ અને નિયમપૂર્વક યોગિની એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષનો માર્ગ સુલભ બને છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.